નમસ્કાર, સીએન અમદાવાદ સાથે હું છું પંકજ. જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદમાં લેખક વૈભવ ગોહિલ દ્વારા યુ ટર્ન નામની બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુ ટર્ન પુસ્તકનું લોન્ચ શિક્ષણની ફિલ્ડના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. નવોદિત યુવાન લેખકો માટે મારી એક સલાહ છે કે નવલકથાના લખામ અને પ્રકાશિત કરવા દરમિયાન આવતા પડકારોનો સામનો કરવો ખૂબ જ જરૂરી છે. સ્વપ્રકાશન પોર્ટલ્સના આભારે પ્રકાશનના કાર્ય દરમિયાન કોઈપણ પ્રકારનો અવરોધ આવતો નથી. કોલેજમાં અભ્યાસ કરતી વખતે લેખક વૈભવ ગોહિલે કલા, થિયેટર અને નાટક જેવી પોતાની રુચિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી એક કુશળતાનો વિકાસ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ જ્યારે સ્ક્રિપ્ટ લખાણના ઇન્સ અને આઉટ્સ શીખી રહ્યા હતા ત્યારે તેમને કોલેજના સ્કિટ અને માઇમ જૂથોમાં પણ ભાગ લીધો હતો. કોલેજમાં ડ્યુરિંગ જ્યારે હું નિરમામાં હતો ત્યારે ડ્યુરિંગ અમારે ઘણી ઇવેન્ટ્સ થતી હોય છે, જેમ કે એન્યુઅલ ફંક્શન્સ છે, પછી અમારે એક્સટેમ્પોર ઇવેન્ટ જે કહેતી હોય છે કે તત્કાલિક 1 મિનિટ પહેલાં તમને કોઈ ટોપિક આપે એમના વિશે બોલવાનું હોય છે, અને એ બધી ઇવેન્ટ્સ થતી હતી કોલેજમાં. સો એ ઇવેન્ટમાં મેં પહેલાં પાર્ટ લીધો અને આઈ ગોટ ગુડ રિસ્પોન્સ, કે ના મને રિસ્પોન્સ બહુ સારા મળ્યા કે યુ કેન રાઇટ સમથિંગ. તો એના પછી આઈ થોટ કે મારા ફ્રેન્ડ્સને પણ મેં કીધું કે ના મને લખવું થોડું બધું ગમે છે. તો બધા ફ્રેન્ડ્સ સર્કલમાં, મારા કોલેજમાં અને બીજા સ્કૂલ ફ્રેન્ડ્સે પણ મને બહુ મોટિવેટ કર્યો કે ના યુ શુડ રાઇટ, એટલે તારે અને બિગર ઊંચા લેવલ પર લઈ જાય, આગળના લેવલ ઉપર તું આને લઈ જતું. સો એટલે મને વિચાર આવ્યો કે ના જે છે તો આઈ શુડ રાઇટ અ નોવેલ, કે એક મોટી મારે નોવેલ લખવી જોઈએ. સો આઈ કેન હેવ ઓલ ધેટ. કેમેરામેન રાજીવ ઠક્કર સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.